રાધે મારી પ્યારી બાંસુરી મને આપી દો. અરે રાધે શા માટે આવું કરો છો? હા રાધે. અરે રાધે આવી જીદ ના કરો, મારી મોરલી મને આપી દો. અરે રાધે આવી જીદ શા માટે કરો છો? રાધે આવી જીદ શા માટે કરો છો? હે રાધે મારી મોરલી મને આપી દો. અરે રાધે મારે ક્યાંય જવામાં વિલંબ થાય છે, તમે મને મોરલી સોંપી દો અને મને રજા આપો. જય શ્રી રામ. મારે કઈ જવામાં વિલંબ થાય છે, મને મોરલી આપી દો. અરે આવી જીદ શા માટે કરો છો? અરે રાધે લાવો મને આપી દો. હે રાધે આવી જીદ શા માટે કરો છો? જય શ્રી રામ. અરે રાધે કહી દો જે વાત હોય, જે તરણામાં જે વાત છુપાઈ હોય તે મને કહી દો. અરે હા રાધે હા રાધે. અરે હા રાધે હા રાધે. અરે હા રાધે.
છે કૃષ્ણ ભક્તિ છે અને તમે પોખરણગઢના રાજા જવાની ઘરે અવતાર ધારણ કરો છો સ્વામી, તો મારું કોણ હવે? અરે નારાદે, હું જઈશ અને તમને લેતો જઈશ. અરે સ્વામી, તો જમણા હાથનો મને વચન આપો કે જેથી કરીને હું અવતાર ધારણ કરું તેટલા તમારી વાટ જોઈને રહું. અરે હા રાધે, તમે ઉમરકોટ અવતાર લેશો નેતલે તમારા રૂડે નામ હશે, તમારા 18 અંગ વાગા હશે અને જ્યારે 18 વર્ષની ઉંમર થશે ત્યારે રામદેવ કહી અને હું તમારું શ્રીફળ સ્વીકારીશ. ભલે કન્યા. હે આહા છે અરે હું મારા ભક્તરાજને વચન તો આપી ચૂક્યો, પણ મારાથી મોટા ભાઈ બળભદ્ર